જામનગરમાં વેફરના પેકેટમાંથી દેડકો નીકળ્યો છે। જાણીતી વેફર્સ કંપનીના પેકેટમાંથી દેડકો નીકળ્યો છે। પુષ્કરધામના રહેવાસીએ વેફર્સનું પેકેટ ખરીદ્યું હતું। વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યાની ફરિયાદ કરાઈ છે। ફૂડ વિભાગે જાણ કરાતા ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જામનગરની આ ઘટના કે જ્યાં જાણીતી વેફર બ્રાન્ડમાં અને તેના પેકેટમાં આ રીતે દેડકો નીકળ્યો છે અને તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। પુષ્કરધામના એક રહેવાસીએ વેફરનું પેકેટ ખરીદ્યું હતું। વેફરના પેકેટમાંથી મૃત દેડકો નીકળ્યાની ફરિયાદ નોંધાઈ છે। જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વેફરમાંથી દેડકો નીકળતા ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। જામનગરની આ ઘટના જો કે દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધી રહી છે। ખાદ્ય ચીજ વસ્તુઓમાંથી આ રીતે જે हाल हमारी साथी संवाददाता किंजल कालसरिया जोड़ाई चुक्या छे। किंजल, वेफरमांथी जे देडको निकळ्यो छे तेने लईने शुं हाल तपास करवामां आवी रही छे? आरोग्य विभागनी तेवी तपास। बिल्कुल मित्तल, जे प्रकारे वात करवामां आवे जामनगरना जे पुष्करधाम सोसायटी छे त्यां हाल जे जस्मीन तारपरा नामनो जे व्यक्ति छे तेमने बालाजी वेफरनी जे पेकेट छे ते खरीद्युं हतुं। जे पेकेट छे ते पेकेट खोलता अंदर मृत हालतमां जे देडको छे ते मळी आव्यो हतो। आ अंगे तेमना द्वारा फूड विभागने जाण कराई हती, तेथी जामनगर महानगरपालिकानी फूड विभागनी टीम छे ते त्यां घटना स्थळे दौड़ी गई छे। हाल जे वेफर छे ते वेफરના पेकेटने कब्जे लेवायुं छे અને જે એજન્સીમાંથી આ વેફરનું પડીકું આવ્યું હતું ત્યાં પણ તપાસ કરવામાં આવશે। કારણ કે જે પ્રકારે બ્રાન્ડેડ કંપનીની બાલાજી વેફર છે તેમાં મૃત દેડકો નીકળ્યો છે। ક્રન્ચેસ વેફરની અંદરથી જે આ મૃત દેડકો નીકળવાની જે સમગ્ર ઘટના છે તેને લઈને ફૂડ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને કયા પ્રકારે આ પ્રકારની ક્ષતિ રહી ગઈ અને અખાદ્ય જેને કહી શકાય એવી વેફર જે કસ્ટમર સુધી પહોંચી અને તેને લઈને અનેક સવાલો જે ઉભા થયા છે તેને લઈને હાલ તપાસ છે તે આરંભવામાં આવશે। જે પ્રકારે સમગ્ર ઘટનાક્રમ છે તેને લઈને સેમ્પલો પણ લેવામાં આવશે અને જે લેબોરેટરીમાં મોકલી અને વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવશે અને પગલાં પણ લેવાશે તેવું મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે। મિત્તલ, બિલકુલ કિંજલ, આભાર માહિતી બદલ। તો ભાવનગર પોલીસની આબરૂના ધજાગરાનો એક વિડીયો સામે આવ્યો છે। બુટલેગર વિજય ઉર્ફે ભાણુની બર્થડે પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે। ચિત્રા મિલિટરી સોસાયટીમાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। પોલીસની પીસીઆર વાન પસાર થતા બુટલેગરોએ મજાક ઉડાવી। પોલીસની રહેમ હેઠળ બુટલેગરો ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા હોવાનો આ વિડીયોમાં ઉલ્લેખ છે। આ વિડીયોમાં જોઈ શકાય છે તે પ્રકારની વાતચીત થઈ રહી છે। પોલીસની આબરૂના ધજાગરા ઉડતા હોય તેવો આ વિડીયો છે। એક તરફ બર્થડે પાર્ટી મનાવવામાં આવી રહી છે, બીજી તરફ પોલીસની વાન નીકળે છે। ભાવનગરની આ ઘટના છે અને તેને લઈને હાલ સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે વિડીયોમાં પોલીસ વાન પણ જોવા મળી રહી છે અને બીજી તરફ બુટલેગરનો બર્થડે મનાવવામાં આવી રહ્યો છે। એક તરફ પોલીસની વાન જઈ રહી છે અને તમામ લોકો તેનો મજાક ઉડાવી રહ્યા છે, હસી રહ્યા છે। બુટલેગરને પોલીસ કોઈ જ નથી પગલાં લઈ શકતી અથવા તો કહી નથી શકતી તેવા અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। ભાવનગરની આ ઘટના છે કે એક તરફ ખુલ્લેઆમ આ રીતે બર્થડે પાર્ટી ચાલી રહી છે અને તે સમય દરમિયાન પીસીઆર વાન ત્યાંથી નીકળે છે અને તેનો મજાક બનાવવામાં આવી રહ્યો છે। પોલીસની આબરૂના ધજાગરા ઉડાડતો આ વિડીયો છે। કારણ કે જે તપાસ થવી જોઈએ, પગલાં લેવામાં આવવા જોઈએ તે નથી લેવાતા અને તેના કારણે આવા તત્વો બેફામ ખુલ્લેઆમ આ રીતે બર્થડે પાર્ટી મનાવતા હોય છે અને આતંક મચાવતા હોય છે। ભાવનગરની ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે પોલીસ આવા તત્વો સામે કાર્યવાહી કેમ નથી કરતી? આ વખતે તો ખુદ પોલીસનો આ બુટલેગરો અને આ તત્વો મજાક બનાવી રહ્યા છે અને હસી રહ્યા છે। પોલીસની વાન નીકળે છે ત્યારે બર્થડે મનાવતા આ તત્વો પોલીસની વાન પર હસી રહ્યા છે અને તે સમય દરમિયાન વાન ત્યારથી પસાર થાય છે। ભાઈ કા બર્થડે હે તેવું કહી રહ્યા છે અને મજાક બનાવી રહ્યા છે। ભાવનગરની ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠે છે કે આવા તત્વો સામે આખરે હવે તમે પગલાં ક્યારે ભરશો? બુટલેગરો સામે કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવતી અને ત્યારે
આ રીતે પોલીસ સામે આ બુટલેગરો હસી જાય છે અને હાસીના પાત્ર પોલીસને બનાવે છે। આ જીવતું જાગતું ઉદાહરણ છે। ભાવનગરની જે ઘટના સામે આવી છે તેને લઈને અનેક સવાલો સોશિયલ મીડિયામાં પણ ઉડી રહ્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો પણ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ભાવનગરની આ ઘટના કે જ્યાં પોલીસની આબરૂના ધજાગરા ઉડી રહ્યા હોય તેવો આ વિડીયો જોઈ શકાય છે, જેમાં એક તરફ ખુલ્લેઆમ બર્થડે પાર્ટી મનાવવામાં આવી રહી છે, તત્વો મસ્તી કરી રહ્યા છે, મોજ માણી રહ્યા છે અને તે સમય દરમિયાન પીસીઆર વાન નીકળે છે ત્યાંથી પોલીસની જવાબદારી છે કે પીસીઆર વાનમાંથી ઉતરી અને આ તમામ તત્વોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે, પરંતુ તેવું કંઈ જ કરવામાં નથી આવતું અને પોલીસની વાન સીધી જાય છે। ફોનલાઈન પર સંવાદદાતા નીતિન ગોહિલ જોડાઈ ચૂક્યા છે। નીતિન, હવે તો પોલીસનો જ આ બુટલેગરો મજાક બનાવી રહ્યા છે, પરંતુ પોલીસ પણ કંઈ કહી નથી રહી। ચોક્કસ વાત કરીએ તો છેલ્લા એક મહિનામાં ભાવનગર શહેર સહિત જિલ્લામાં કાયદોની વ્યવસ્થા છે તેની હાલત કથળેલી છે। એટલે મર્ડરો છે, ફાયરિંગ છે, આવી ઘટનાઓ અસંખ્ય સામે આવતી હોય છે। ત્યારે સોશિયલ મીડિયામાં ગત રાત્રિનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં બુટલેગર પોતે પોતાની જન્મદિવસની પાર્ટી મનાવતો હોય છે અને ત્યાંથી તે વિસ્તારના પોલીસ સ્ટેશનની જે પીસીઆર વાન હોય છે તે નીકળતી હોય છે, પરંતુ કંઈ પણ પ્રકારની કોઈ રોકટોક વગર તે પોતાને ત્યાંથી કંઈ પણ પ્રકારના બુટલેગરોને કીધા વગર આવી રીતના પાર્ટી કરવા દે છે અને ત્યાંથી ચાલી જાય છે। એટલે પબ્લિકમાં પણ અનેક એવા સવાલો થાય છે કે જો બુટલેગરોને આમ પોલીસ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે તો ક્યારે જે પોલીસનું સૂત્ર છે કે મે આઈ હેલ્પ યુ તે સાર્થક બની શકે છે। જી નીતિન, આભાર માહિતી બદલ। ત્યારે આ ઘટનાને લઈને હાલ તો અનેક સવાલ ઉઠી રહ્યા છે। તો સુરેન્દ્રનગર મૂડીના ગોદાવરી ગામની સીમમાં સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો। ભંગાણ થતા અંદાજે 30 થી 40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા। પ્રાથમિક તપાસમાં સૌની યોજનાના પાણીની પાઇપલાઇનના વાલ્વ પર વીજળી પડતા પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાનું અનુમાન છે। ગ્રામજનોએ સૌની યોજનાના અધિકારીઓને જાણ કરી હતી। જૈન સમાજની ફરી એકવાર લાગણી દુભાઈ છે। જૈન દેરાસર પાસે પ્રાણીનું કપાયેલું ધડ મળી આવ્યું છે। જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। પશુનું માથું કાપી ફેંકતા વિવાદ સર્જાયો છે। ગાર્ડન પાસે પશુના બીજા અંગો પણ મળી આવ્યા। પાવાગઢમાં હજુ ખંડિત મૂર્તિઓને લઈને આંદોલન શાંત પડ્યું નથી, ત્યાં એકવાર ફરી જૈન સમાજની લાગણી દુભાઈ છે। સુરતના પાલ વિસ્તારમાંથી કોઈ પ્રાણીનું કપાયેલું ધડ મળી આવતા વિવાદ સર્જાયો છે, જેમાં ચહેરો સ્પષ્ટપણે જોઈ શકાતો નથી, પરંતુ સુરતમાં અજાણ્યા શખ્સે દેરાસર નજીક રેસિડેન્સીની બહાર પશુનું માથું ફેંક્યું છે। જૈન મુનિ રાજ સુંદર વિજયજી મહારાજ સાહેબે કહ્યું હતું કે પશુનું ગળું કાપી અહીં મૂકવામાં આવ્યું છે તે સમાચાર મળતા હૃદય કંપી ઉઠ્યું છે। જે કોઈ પણ બદ ઇરાદા સાથે આ પ્રકારનું કૃત્ય કરતો હોય તેના સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। એફએસએલની ટીમને બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે। ડીએનએ ટેસ્ટ બાદ કયા પ્રાણીનું ધડ છે તે સ્પષ્ટ થશે। તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલા છે। એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે, જેથી ડીએનએ ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે। આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કોણ છે એ મહત્વનું નથી। આવી રીતે જ્યાં અહિંસક સમાજ રહી રહ્યો છે, જ્યાં જૈનોની સંખ્યા વધારે છે, જ્યાં હિન્દુઓની સંખ્યા વધારે છે, જે સતત અહિંસાને માનવા વાળા છે, તે આવી રીતે અડધી રાત્રે એક ગાયનું ભેંસનું ગળું કાપીને મૂકવાની જરૂર શું સમજ નથી પડતી। હૃદય હલી જાય, હૃદય તૂટી જાય। સુરત શહેરની અંદર અડાજણ વિસ્તારમાંથી ગાયનું ધડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે એ કાપેલું ધડ મળી આવતા લોકોમાં રોષે ભરાયા છે। ઘટનાની જાણ થતા અડાજણ પોલીસ સહિત ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અડાજણ વિસ્તારમાં આવેલા મણિબુદ્ધ રેસિડેન્સીની બહારથી આ ગાયનું કાપેલું ધડ મળી આવતા લોકોમાં એક રોષની લાગણી જોવા મળી છે। સાથે સાથે ખાસ કરીને જૈન
જૈન સમાજના જે મુનિમો છે તે પણ અહીં ઘટના સ્થળે પહોંચ્યા છે। FSLની પણ મદદ લેવામાં આવી છે અને ખાસ કરીને આ ગાયનું ધડ મણિબદ્ધ રેસિડેન્સીની બહાર મળ્યું છે। તો ગાયના પગ જે ખરા એ પાલ ગાર્ડન નજીકથી મળી આવ્યો અને હાલ જે ચર્ચાઓ ચાલી રહી છે ને ખાસ કરીને એ સુરત શહેરના ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને FSL પણ ઘટના સ્થળે પહોંચી અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આ જે ગાયનું ધડ છે એ કાપીને કોણે નાખ્યું છે એ એક હજી પણ તપાસનો વિષય થવા પામ્યો છે અને ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ ઘટના સ્થળે પહોંચી ઊંડાણપૂર્વક તપાસ હાલ ધરી રહી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।